હાય, જ્યારે એક સમયે દેશમાં એવું કહેવાતું હતું કે કન્યાદાન એ સૌથી મોટું દાન છે, પણ હવેના આપણા ભારત દેશમાં એવું કહેવાય કે અંગદાન એ છે ને એ સૌથી મોટું દાન છે. અને જ્યારે ઓર્ગન ડોનેશનની વાત આવે તો મારે ડોક્ટર દીપક સાહેબ સાથે વાત કરવી જ પડે ને. સ્પેશિયલી જ્યારે ઓર્ગન ડોનેશન માટે આ પ્રકારના એવોર્ડ અપાતો હોય ત્યારે મને મારા પોતાની જાત કરતાં જ્યારે ઓર્ગન ડોનેશનની પ્રોસેસ કરતી વખતે જે સારામાં સારું ફિલિંગ આવે છે એની મને યાદ આવે છે. એમેઝિંગ ફિલિંગ છે અને ઇટ ઇઝ અ ગ્રેટ સેટિસ્ફાઈંગ. 100%. અને છે ને અત્યારે ડિજિટલ મીડિયમ છે ને પેલું કહેવાય કે સિક્કાની બે બાજુ છે, તો એના પોઝિટિવ પોઈન્ટ્સ તો બહુ જ બધા છે, પણ અમુક વાર છે ને અમુક ખોટી માન્યતાઓ બહુ જ વાયરલ થતી હોય છે, એના વિશે લોકો બહુ જ ચર્ચાઓ કરતા હોય છે. પણ સ્પેશિયલી ઓર્ગન ડોનેશન એવું કયું મીથ છે કે જે તમે વારંવાર સાંભળો છો પણ એ વાત ખોટી છે? ઓર્ગન ડોનેશનની જે મોટું મીથ છે એ છે કે પૈસા આપીને જે ઓર્ગન ડોનેશન થતું હોય છે આપણા દેશમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં તો બિલકુલ એવું શક્ય નથી. અત્યાર સુધીની અમારી હિસ્ટ્રીમાં 1000 કરતાં વધારે ઓર્ગન ડોનેશનનો અનુભવ છે. એના આધારે કહી શકું અને અમદાવાદ મેક્સિમમ ઓર્ગન ડોનેશન કરતા હોય છે અને એમાં એવું કહી શકાય કે એ એકદમ નજીકના રિલેટિવનું જ ઓર્ગન ડોનેશન કરવાથી જ આપણને ફાયદો કિડની કાઢી લઈને કે પેન્ક્રિયાસ કે લીવર કાઢી લઈને નાખી શકીએ એ શક્ય નથી હોતું, ટેકનિકલી પોસિબલ પણ નથી. એટલે એ મોટું મીથ છે કે ગમે તે માણસ ગમે તેને ઓર્ગન ડોનેશન કરી શકે. અને જ્યારે ઓર્ગન ડોનેશનની વાત આવે છે તો તમારી આટલી જર્નીનો મેડિકલ જર્નીનો કોઈ એવો નાનો એક્સપિરિયન્સ શેર કરી શકો કે તમને એવું લાગ્યું કે ના યાર આ વસ્તુમાં બેસ્ટ હું આ કામ કરી રહ્યો છું? અમે જ્યારે એક મધર સુરતમાં એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગઈ, એનું બ્રેન ડેડ થયું, એની કિડની અમે રિટ્રાઈવ કરી અને એ મધરને 6 વર્ષની નાની દીકરી હતી અને જ્યારે એ જ કિડની જ્યારે બીજી એક મધરના બનાવી એની દીકરી 6 મહિના મને એક્સપાયર થઈ ગઈ. જ્યારે એ મધરને અમે કિડની નાખ્યું અને એ મધરની કિડની મળ્યા પછી એની જેની કિડની મને મળી છે એની દીકરીની દત્તક લઈ લઈશ. પછી જ્યારે એણે એ દીકરી દત્તક લીધી અને આજે ડાઉન ધ લાઈન 7 years પછી જ્યારે અમે એ ફેમિલી અમને મળવા આવી અને એ જે સેન્સ ઓફ સેટિસ્ફેક્શન હતું એ જિંદગીમાં ભૂલી શકાયું નથી. ઇટ વોઝ અ યુનિક એક્સપિરિયન્સ. એન્ડ થેન્ક યુ સો મચ બટ નોટ લાસ્ટ ઓફ ધ મહત્વપૂર્ણ છે અને અમારા જેવા વર્કહોલિક પીપલ માટે ખૂબ જ એન્કરેજિંગ છે. Thank you so much and congratulations and keep doing this good work.